हेलो दोस्तों, स्वागत है तमाરું આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામમાં પ્રવેશ પ્રક્રિયાને લઈને જીસીએસ દ્વારા તૃતીય તબક્કાનું જે શેડ્યુલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે। એવા જે પણ વિદ્યાર્થીઓ છે જેમનું પીજી કોર્સની અંદર એડમિશનને લઈને રજીસ્ટ્રેશન બાકી રહી ગયું હતું, અહીંયા એડમિશનને લઈને ત્રીજો રાઉન્ડ જીસીએસ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યો છે। જો તમારું હજુ પણ રજીસ્ટ્રેશન બાકી રહી ગયું છે તો તમે ફરીથી તમારા એડમિશનને લઈને નવું રજીસ્ટ્રેશન કરી શકશો। સાથે અહીંયા જે પણ વિદ્યાર્થીઓએ પ્રથમ અને બીજા તબક્કાની અંદર જ્યારે પહેલો રાઉન્ડ અને બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો હતો પીજી કોર્સની એડમિશન લઈને તેને લઈને પણ મહત્વની અમુક જાણકારી અહીંયા જીસીએસ દ્વારા આપવામાં આવી છે। તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ અંદર હું આપવાનો છું। જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડીયોની શરૂઆત કરીને જાણીએ કે પીજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને તમારું રજીસ્ટ્રેશન બાકી રહી ગયું છે તો તમે કઈ તારીખથી કઈ તારીખ સુધી અહીંયા રજીસ્ટ્રેશન કરી શકો છો। તો તમે જોઈ શકો છો જીસીએસ દ્વારા પીજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને જે પણ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન બાકી રહી ગયું હતું તો અહીંયા જીસીએસ દ્વારા ત્રીજો રાઉન્ડ જાહેર કરી દેવામાં આવ્યો છે। તો તમે અહીંયા જોઈ શકો છો જે શેડ્યુલ અહીંયા તૃતીય તબક્કાનું જે જાહેર કરવામાં આવ્યું છે 2025 અને 26 ને લઈને, જેની અંદર તમે નવું રજીસ્ટ્રેશન કઈ તારીખથી કરી શકો છો। જો તમારું પીજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને અહીંયા રજીસ્ટ્રેશન બાકી રહી ગયું હતું તો તમે 18/7 થી લઈને 22/7 દરમિયાન તમે અહીંયા નવું રજીસ્ટ્રેશન કરી શકો છો પીજી કોર્સમાં એડમિશન માટે। તો ક્વિક રજીસ્ટ્રેશન તમે કરી શકો છો, તમારી ફી તમે ચૂકવી શકો છો 18/7 થી લઈને 22/7 દરમિયાન તમારી પ્રોફાઇલ તમે ક્રિએટ કરી શકો છો। ઓનલાઈન અરજી ચેક કરી જીસીએસ પોર્ટલ પર તમારે સબમિટ કરવાની હોય છે। રજીસ્ટ્રેશન દરમિયાન તમે જે પણ ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ કરો છો એ ડોક્યુમેન્ટનું તમારે વેરિફિકેશન કરાવવાનું હોય છે। જો તમે અહીંયા ત્રીજા તબક્કાની અંદર નવું રજીસ્ટ્રેશન કરો છો તો તમારે વેરિફિકેશન કઈ તારીખથી કઈ તારીખની અંદર કરવાનું છે તો તમે જોઈ શકો છો 18/7 થી લઈને 23/7 દરમિયાન તમારે તમારા ડોક્યુમેન્ટનું અહીંયા વેરિફિકેશન કરાવવાનું છે। સાથે અહીંયા જીસીએસ દ્વારા અગત્યની નોંધ અહીંયા આપવામાં આવી છે કે જે વિદ્યાર્થીઓએ પ્રવેશ તબક્કા 1 અને પ્રવેશ તબક્કા 2 માં અરજી સબમિટ કરી છે પરંતુ વેરીફાઈ કરાવેલ નથી તો તેઓ આ સમયગાળામાં તેમની અરજી વેરીફાઈ કરાવી શકશે, પરંતુ તેમના પ્રવેશ તબક્કા 3 માટે અહીંયા પ્રવેશ માટે માન્ય કરવામાં આવશે। એટલે અહીંયા જે પ્રવેશ તબક્કાઓ જે અહીંયા પ્રવેશ રાઉન્ડ જાહેર કરવામાં આવશે 3 ની અંદર, તેની અંદર તેમનો જે પ્રવેશ છે અહીંયા ધ્યાનમાં રાખવામાં આવશે। એટલે જે પણ વિદ્યાર્થીઓ એવા છે જેમને પ્રવેશ તબક્કા 1 અને પ્રવેશ તબક્કા 2 ની અંદર રજીસ્ટ્રેશન કર્યું હતું પણ વેરિફિકેશન બાકી રહી ગયું છે તો તે આ સમય મર્યાદાની અંદર તેમનું વેરિફિકેશન કરાવી શકે છે, પણ તેમનો જે પ્રવેશ છે એ ધ્યાનમાં રાખવામાં ક્યારે આવશે? અહીંયા જે ત્રીજા તબક્કાના જે પ્રવેશ રાઉન્ડ અહીંયા જાહેર કરવામાં આવ્યા છે તેની અંદર તેમને ઓફર લેટર કે મેરિટ તેમનું જોવા મળી શકે છે। તો તમારે જો વેરિફિકેશન બાકી રહી ગયું હોય, જે પણ એવા વિદ્યાર્થીઓ છે જેમને પ્રવેશ રાઉન્ડ 1 અને 2 ની અંદર રજીસ્ટ્રેશન કર્યું હતું તો તમે તમારું વેરિફિકેશન અહીંયા કરી શકો છો 18/7 થી લઈને 23/7 દરમિયાન। સાથે અહીંયા જીસીએસ દ્વારા અમુક મહત્વની જાણકારી આપવામાં આવી છે કે જે પણ એવા વિદ્યાર્થીઓએ જેમને પ્રવેશ તબક્કા 1 અને 2 ની અંદર રજીસ્ટ્રેશન કર્યું હતું અને કંઈ સુધારો કરવા માંગે છે તેમની અરજીની અંદર તો તે સુધારો પણ કરી શકે છે। એ સમય મર્યાદા પણ અહીંયા જીસીએસ દ્વારા આપવામાં આવી છે। અહીંયા જોઈ શકો છો રજીસ્ટ્રેશન રાઉન્ડ 1 અને 2 માં સબમિટ કરેલ અરજીની વિગતમાં સુધારણ માટે 21/7 થી 22/7 દરમિયાન તમે સુધારો કરી શકો છો। જો તમે પીજીની અંદર પ્રવેશને લઈને અહીંયા રજીસ્ટ્રેશન કર્યું હતું તમારી અરજીમાં તમારાથી કંઈ ભૂલ થઈ ગઈ છે તો તમે સુધારો કરી શકો છો। તો અગાઉના તબક્કાની અંદર જે તમે રજીસ્ટ્રેશન કર્યું છે તેની અંદર કોઈ સુધારો કરવા માંગો છો તો તમે જોઈ શકો છો તેઓ પ્રવેશના તબક્કા 3 માં ભાગ લેવા માટે તેમની યુનિવર્સિટી, કોલેજ, પ્રોગ્રામ, મુખ્ય વિષયની ચોઇસ બદલવા ઈચ્છે છે તો તે બદલી શકે છે, એટલે સુધારો કરી શકે છે। તેઓ આ સમયગાળામાં બદલી શકશે। આ વિદ્યાર્થીઓના પ્રવેશ તબક્કા 3 માં પ્રવેશ રાઉન્ડ 9 થી પ્રવેશ માટે ધ્યાનમાં લેવામાં આવશે। ત્રીજા તબક્કાનું જે શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે તેની અંદર તમે આ જે તારીખ અહીંયા આપવામાં આવી છે સુધારા કરવા માટેની તેની અંદર તમે સમય મર્યાદાની અંદર સુધારો કરો છો। તમે જે અગાઉ જે અરજી કરી હતી તો તમારો જે પ્રવેશ એટલે જે તમને ઓફર લેટર જે તમને જોવા મળશે એ પ્રવેશ રાઉન્ડ જે 9 અહીંયા જાહેર કરવામાં આવશે, જે ત્રીજા તબક્કાની અંદર જે પ્રવેશ રાઉન્ડ આપેલા છે એ પ્રવેશ રાઉન્ડ જે જ્યારે જાહેર થશે તેની અંદર તમારું અહીંયા પ્રવેશ જે છે એડમિશન તમારું કન્ફર્મેશન અહીંયા ધ્યાનમાં લેવામાં આવશે। એટલે એ પ્રવેશ રાઉન્ડની અંદર તમને તમારો ઓફર લેટર જોવા મળી શકે છે। જો તમે કોઈ પણ પ્રકારનો સુધારો તમે આ સમય મર્યાદાની અંદર કરો છો 7 થી લઈને 22/7 દરમિયાન તમારી અગાઉના તબક્કાની અંદર અરજીની અંદર તમે સુધારો કરો છો તો તમારો પ્રવેશ અહીંયા જે ત્રીજા તબક્કાની અંદર જે પ્રવેશ રાઉન્ડ આપવામાં આવ્યા છે એ જાહેર કરવામાં આવશે, તેની અંદર તમારો પ્રવેશ અહીંયા ધ્યાનમાં લેવામાં આવશે। એટલે જો તમે અગાઉના તબક્કામાં અરજી કરી છે તેની અંદર કંઈ ભૂલ થઈ છે તો તમે સુધારો પણ કરી શકો છો 21 થી લઈને 22/7 દરમિયાન। હવે વાત કરીએ કે જે પણ એવા વિદ્યાર્થીઓ છે જેમનું પ્રવેશને લઈને અહીંયા રજીસ્ટ્રેશન બાકી રહી ગયું હતું અને જે આ ત્રીજા તબક્કાનું જે શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે પીજી પ્રવેશને લઈને તેની અંદર તમે જો રજીસ્ટ્રેશન કરો છો તો તમારા પ્રવેશના રાઉન્ડ કેટલા જાહેર કરવામાં આવશે અને સાથે જો તમે અગાઉના તબક્કામાં રજીસ્ટ્રેશન કર્યું હતું પહેલા તબક્કા અને બીજા તબક્કાની અંદર તમે અત્યારે વેરિફિકેશન કરાવો છો તો પણ તમારો પ્રવેશ આજે તબક્કા અહીંયા જે પ્રવેશના રાઉન્ડ જાહેર કરવામાં આવશે તેની અંદર ધ્યાનમાં લેવામાં આવશે। સાથે તમે જો અરજીની અંદર કોઈ સુધારો કરો છો 21 થી લઈને 22 દરમિયાન તો તમારો જે પ્રવેશ છે એ જે અહીંયા જે ત્રીજા તબક્કાના જે પ્રવેશ રાઉન્ડ જાહેર કરવામાં આવશે તેની અંદર તમારો ધ્યાનમાં લેવામાં આવશે। તો પ્રવેશ રાઉન્ડ અહીંયા ત્રીજા તબક્કાની અંદર કેટલા જાહેર કરવામાં આવશે તો તમે જોઈ શકો છો શેડ્યુલની અંદર જે પ્રવેશ રાઉન્ડ અહીંયા જાહેર કરવામાં આવશે 9મો પ્રવેશ રાઉન્ડ હશે। તો અહીંયા 25/7 થી લઈને 26/7 દરમિયાન 9મો પ્રવેશ રાઉન્ડ પીજી કોર્સની અંદર પ્રવેશને લઈને જાહેર કરવામાં આવશે। તો તેની અંદર તમને ઓફર લેટર
કે મેરિટ જોવા મળી શકે છે। સાથે પ્રવેશ રાઉન્ડ 10 જે જાહેર કરવામાં આવશે એ 28/7/2025ના રોજ જાહેર કરવામાં આવશે। સાથે પ્રવેશ રાઉન્ડ 11 જે જાહેર કરવામાં આવશે એ 29/7/2025ના રોજ જાહેર કરવામાં આવશે અને પ્રવેશનો જે અંતિમ રાઉન્ડ છે 30/7/2025ના રોજ જાહેર કરવામાં આવશે। જો તમે ત્રીજા તબક્કાની અંદર રજીસ્ટ્રેશન કરો છો કે સુધારો કરો છો કાં તો તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવો છો તો અહીંયા અંતિમ રાઉન્ડ જે છે એ ઓફર લેટર તમને જોવા મળી શકે છે એ 30/7/2025ના રોજ જાહેર કરવામાં આવશે। તો આ રીતે ત્રીજા તબક્કાનું જે શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે જેની અંદર અહીંયા ટોટલ 9મો 10મો 11મો અને 12મો એમ ટોટલ અહીંયા પ્રવેશના રાઉન્ડ 4 જાહેર કરવામાં આવશે જેની અંદર તમને ઓફર લેટર અહીંયા પીજી કોર્સની અંદર પ્રવેશને લઈને જોવા મળી શકે છે। તો દોસ્તો જે પણ એવા વિદ્યાર્થીઓ છે જેમને પીજી પ્રવેશને લઈને એડમિશન માટે રજીસ્ટ્રેશન બાકી રહી ગયું હતું તો તે લોકો માટે અહીંયા જીસીએસ દ્વારા ત્રીજો રાઉન્ડ જાહેર કરી દેવામાં આવ્યો છે। તે વિશેની સંપૂર્ણ માહિતી મેં તમને આપણી અંદર આપી દીધી। આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો। આ જ રીતની અપડેટ મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। થેન્ક યુ।